કે ભક્તો જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભગવાનને પણ ચેન નથી પડતો. અને એટલા માટે ઘણી વાર તો કહ્યું છે, રામ તારા પગથિયે ચડવા દે, 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 મને પ્રેમ નામ જપવા દે, મને કે અનેક કષ્ટ આવશે આ દુનિયામાં, પણ એને પાર કરવું હોય તો એ બધું સહવું પડે. અને જે રીતે આપણે જાણીએ છીએ કે જે ધનાટકની હોવા છતાં મીરાબાઈ જે રીતે પોતાનો મહેલ ત્યજીને જે પ્રભુ માટે એને શોધમાં નીકળી ગયા, અને જેને બધું જ ત્યજી દીધું, પણ કહેવાય છે જેની લગ્ની જેને લાગી. અને એટલા માટે ઘણીવાર આપણે જાણીએ છીએ કે આપણે એવા ઘણા ભક્તો છે અને ઘણા એવા પણ ભક્તો છે જેના પર અઢળક ધન સંપત્તિ છે, તેનો ઉપયોગ આવામાં નથી કરતા. પણ જ્યારે પણ એવી કોઈક આવા કાર્યમાં ઉપયોગ થતો હોય તો ખરેખર કહેવાય છે ને કે અડધું જે ભગવાનને આપવાનું હોય એ ખરેખર જે લોકો આપે છે એ તો ધન્ય છે. જે કારણ કે ઘણા જગ્યાએ એવા સેવાના કાર્ય થતા હોય છે, અને તે ગમે એટલું કાર્ય હોય સામેથી કહેતા હોય કે જે પણ જરૂર હોય એ કહેજો. અને ખરેખર જે રીતે આ પ્રભુના શરણમાં આપણે બધા જ આવ્યા છે, અને જે શ્રીના સંત સાંઈજી જે રીતે કહ્યું છે ને કે જ્યારે મેં યહાં આઉં ઇતની મેરી औकात नहीं, मैं यहाँ आऊं इतनी मेरी औकात नहीं, लेकिन मेरे बाबा बुला दे इससे बड़ी बात क्या हो सकती है. કારણ કે આપણામાં કશું જ નથી, એ લાવનાર તો એ જ છે. આપણે અહીં આવવા પહેલા મનમાં કેટલો સંકોચ થયા કરે કે ત્યાં જશું, ક્યાં કાવડેજ, ક્યાં શ્રદ્ધા મંદિર, ક્યાં આવા દેવી દેવતાઓ, શું ત્યાં આનંદ થશે, મજા આવશે, અલગ અલગ પ્રશ્નો થયા કરે. પણ જેના માટે તમારી ભક્તિ છે, ભાવ છે, શ્રદ્ધા છે, એ તો તમે કોઈ પણ જગ્યા પર તમને ખેંચી જ લાવશે. કારણ કે આ ભાવ છે ભક્તોનો, શ્રદ્ધા છે. અને એટલા માટે જેમના પાસે સમય નથી, જે એક એક ક્ષણ એમના માટે કિંમતી છે, જે સાંઈ તીર્થ પંચલાય જે હાલે જ જે સદાવ્રત ચાલુ થઈ ગયું છે, જે વીરપુરમાં ચાલે છે, ભદ્રામાં ચાલે છે, દરરોજ અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે, જે એવી ભક્તિ દ્વારા આજે મોટું તીર્થ બની ગયું. અને જેમના ખરેખર સમય ફાળવીને જે આપણા માટે આવ્યા છે, ખરેખર આનંદની વાત છે. કારણ કે જ્યારે જ્યારે પણ એમને બોલાવ્યા છે એ સમય કાઢીને આવ્યા છે. કારણ કે એમણે કહ્યું છે કે ભક્તો માટે કોઈ પણ પરિસ્થિતિ હોય હું જઈશ. અને આજે જે મને હમણાં જ કહ્યું કે થોડી વાટે રોકાવાના છે ને જવાના છે, પણ એટલો સમય પણ આપ્યો, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એટલે દૂર સુધી, અને તે પણ કહેવાય છે કે એમાં હંમેશા જે